વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। સિમીને ઠાર મરાયેલા આતંકી મુજીબનું અમદાવાદ કનેક્શન। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો હતો આરોપી। પોલીસે મુજીબના પરિવારજનોની કરી પૂછપરછ। ઉદ્યોગોમાંથી અનુકૂળતાની દ્રષ્ટિએ ત્રીજા નંબરે ગુજરાત। કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ જાહેર કર્યા આંકડા। આંધ્રપ્રદેશ પહેલા અને તેલંગાણા બીજા નંબર પર। સીએમ વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને આપી નવા વર્ષની શુભેચ્છા। સરદાર જયંતિએ સરદારને કર્યા યાદ। જો સરદાર હોત તો આજે ભાજપનું અસ્તિત્વ ન હોત। ભરતસિંહ સોલંકી ભાજપ પર કર્યા હતા આકરા પ્રહાર। જે લોકો રાષ્ટ્રને પ્રેમ કરે છે તેવા લોકોને નવા વર્ષની શુભકામના। સ્મૃતિ ઈરાનીનું સૂચક નિવેદન। અને જસદણમાં પાટીદારોની નીકળી એકતા યાત્રા। 25,000 જેટલા પાટીદારોની હાજરી। હાર્દિકનું વિડીયો કોન્ફરન્સથી સંબોધન। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રાજ્યના આંકડા જાહેર કર્યા છે। ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણમાં પહેલા સ્થાને આંધ્રપ્રદેશ છે તો તેલંગાણા ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણમાં બીજા સ્થાન પર છે। આ બંને રાજ્યમાં બિન ભાજપ સરકાર છે તો રેન્કિંગમાં ગુજરાત ત્રીજા સ્થાને છે। ગયા વર્ષે રેન્કિંગમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે હતું। આ આંકડા વિશ્વ બેંકના સહકારથી તૈયાર કરવામાં આવ્યા છે। તો બિલકુલ આ આંકડા જે રીતે કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ રાજ્યના જે આંકડા જાહેર કર્યા છે તેમાં યોગ્ય વાતાવરણની વાત કરવામાં આવી છે। તેમાં સૌપ્રથમ તો પહેલા સ્થાને આંધ્રપ્રદેશ છે અને ત્યારબાદ તેલંગાણા ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણમાં બીજા ક્રમાંક પર છે। અને આ બંને રાજ્યની વાત કરવામાં આવે તો બિન ભાજપ સરકાર છે ત્યાં આ બંને રાજ્યો આગળ છે તો ગુજરાત હાલ ત્રીજા સ્થાને છે। आज अंगे વધુ વિગત આપશે અમારા સંવાદદાતા જાસ્મીન। જાસ્મીન, જણાવશો જે રીતે ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણની વાત કરવામાં આવે તો આમ તો ભારતભરમાં ગુજરાતના મોડેલને સૌથી એક કહેવાય કે એક એક્ઝામ્પલ તરીકે બતાવવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા બે રાજ્યો છે, બિન ભાજપી રાજ્યો છે તે પહેલા અને બીજા ક્રમાંક પર છે અને ત્યારબાદ ગુજરાત ત્રીજા ક્રમાંકે છે। કેવી રીતે જોવો છો આ સર્વેના? जी जिगर बात एवी छे के जे निर्मला सीतारामने जे विश्व बेंकना आधारे जे सर्वे तैयार कर्यो छे तेमां छे गुजरात टोचना क्रमेथी छे त्रीजा क्रमे पहोंची गयुं छे अने जे बंने राज्यो आंध्रप्रदेश अने तेलंगाणा जे टोचना क्रमे छे एमां बंनेमां बिन भाजपनी सरकार छे अने आ बंने राज्योमां जोवामां आवे तो इंडस्ट्रीने लई खूब ज एम सुगमता अने सुविधा विकसी रही छे अने त्यां रोकाणकारो छे ए आकर्षाईने त्यां इन्वेस्टमेंट करी रह्या छे। 2015 ની વાત કરવામાં આવે તો ગુજરાત છે સતત ટોચ पर હતું ઇન્ડસ્ટ્રીઝમાં સુગમતા માટે રોકાણ કરવા માટે એવો માહોલ ગુજરાતની અંદર હતો તો જેની અંદર કંઈક ને કંઈક ઉણપ આવી છે અને ગુજરાત છે એ ત્રીજા ક્રમે ધકેલાયું છે। અને અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો જે અન્ય 8 રાજ્ય છે મોટાભાગે એવા રાજ્યો છે કે જેમાં ભાજપનું ગઠબંધન હોય અથવા તો કંઈક ના કંઈક રૂપે ભાજપ સરકાર સંકળાયેલી હોય। જે 8 પૈકી રાજ્યો એવા છે। પણ સૌથી મહત્વની વાત તેલંગાણા રાજ્યની છે કે જે ગયા વર્ષે છે 13મા ક્રમે હતું અને જે હવે ઉંચકીને સીધું છે એ બીજા ક્રમે આવી ગયું છે અને ગુજરાત માટે છે ચોક્કસ એ થોડીક પેલી બાબત કહી શકાય કે જ્યાં ટોચ પર રહેલું એક મોડેલ હતું જે માં કંઈક ને કંઈક કમી આવી હોય એવું લાગે। બિલકુલ જાસ્મીન, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણમાં પહેલા સ્થાને આંધ્રપ્રદેશ અને તેલંગાણા ઇન્ડસ્ટ્રી માટે યોગ્ય વાતાવરણમાં બીજા સ્થાન પર છે અને આ બંને રાજ્ય બિન ભાજપી સરકાર છે। આ બંને રાજ્યોમાં તો રેન્કિંગમાં ગુજરાત હાલ ત્રીજા સ્થાને જતું રહ્યું છે। ભોપાલમાં આતંકીના થયેલા એન્કાઉન્ટર મામલે અમદાવાદ એસઓજી દ્વારા મુજીબ શેખના પરિવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે। ત્યારે મુજીબ શેખના પરિવારજનોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મધ્યપ્રદેશની જેલમાં આતંકીઓ ભાગ્યા ત્યારે પોલીસ દ્વારા તેઓનું એન્કાઉન્ટર કરાયું હતું। આતંકીઓમાં મુજીબ શેખનો પણ સમાવેશ થાય છે। મુજીબ શેખ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો આતંકી હતો। મધ્યપ્રદેશની ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી નાસી છૂટેલા સિમીના 8
આતંકવાદીઓ જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ પોલીસે તેમનું એન્કાઉન્ટર પણ કર્યું છે. તે 8 પૈકીનો એક જે કેદી હતો મુજીબ શેખ, તે અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હતો. હાલમાં આપ જોઈ શકો છો જુહાપુરા વિસ્તારમાં આવેલી આ જે બિલ્ડિંગ છે તેના 5મા માળે મુજીબનો પરિવાર રહે છે, પરંતુ હાલ પરિવારમાંથી એક પણ સભ્ય મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી. જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે વર્ષ 2008માં જે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તેની ઇન્ક્વાયરી અંતર્ગત મુજીબ શેખની બ્લાસ્ટમાં જે સાયકલ પ્રોવાઈડ કરવામાં આવી હતી આતંકવાદીઓને, તે સપ્લાય કરવા માટે તેની ઉપર આરોપ હતા અને તે મુજબ તેના ઉપર કેસ ચાલ્યો હતો. તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને 2008થી તે સમયાંતરે જેલની અંદર બહાર અવર જવર કરતો હતો. ગઈકાલે મોડી રાત્રે જે રીતે ભોપાલ જેલમાંથી આ 8 આતંકવાદીઓ ફરાર થયા અને તે બાદ મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તેમનું જે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે, તે બાદ હવે મુજીબ શેખનો જે મૃતદેહ છે તેને લેવા માટે તેના પરિવારજનો અહીંયાથી રવાના થઈ ગયા છે. પરંતુ આખા એ ઘટનાની જે ગંભીરતા છે, જે તેની સંવેદનશીલતા છે, તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે, આ તમામ જે પોલીસે અહીંયા સતર્કતા રાખી અને જરૂરી બંદોબસ્ત ગોઠવી રહી છે, જેથી કરીને આ જે એન્કાઉન્ટર થયું છે મધ્યપ્રદેશમાં તેના કોઈ પ્રત્યાઘાત અહીંયા ના પડે. કેમેરામેન કાર્તિક સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ભોપાલની જેલમાંથી રવિવારની રાત્રે ગાર્ડની હત્યા કરી ફરાર થયેલા દરેક કેદીઓને પોલીસે શહેરના બહારી વિસ્તારમાંથી એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આતંકીઓ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સીમી સાથે સંબંધ ધરાવતા હતા. ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી ભાગેલા 8 સીમીના આતંકીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. બધા જ આતંકીઓને ભોપાલના બહારી વિસ્તાર ઇંદખેડીમાં મારી નાખવામાં આવ્યા છે. આ બધા જ આતંકી ડ્યુટી પર હાજર હેડ કોન્સ્ટેબલને મારીને ફરાર થયા હતા. મોત પામેલા હેડ કોન્સ્ટેબલની ઓળખાણ રમાશંકરના રૂપમાં થઈ છે. તો આ સિવાય વધુ એક ગાર્ડ પણ ઘાયલ થયો છે. ऐसा एक इनपुट मिला था इसमें, उस इनपुट पर वर्क करने के लिए जो जिला पुलिस भोपाल की टीम थी और सीटीजी और एसटीएफ वाली भी टीम्स थी, इन तीनों ने मिलकर जो है इन 8 आरोपियों को जो है वो लोकेट कर लिया था. आरोपियों द्वारा जो है इसमें भागने के प्रयास करने के चक्कर में उनके द्वारा फायर किया गया. पुलिस द्वारा आत्मरक्षा जो फायर किया गया उसमें ये 8 आरोपी जो है वो यहाँ पर मड़ीखेड़ा पठार एरिया है अचारपुरा के पास में, वहाँ पर ये सारे जो है इन लोग की डेथ हो गई. પોલીસની જાણકારી અનુસાર આતંકીઓ પાસે હથિયાર પણ હતા. તેમણે ફાયરિંગ કરી તો પોલીસે પણ આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું. ક્રોસ ફાયરિંગમાં બધા જ આતંકી મોત પામ્યા છે. મોત પામેલા આતંકીઓમાં શેખ મુજીબ, ખાલિદ, મજીદ, અકીલ ખિલજી, ઝાકિર, મહેબૂબ, અમજદ અને સાલિખનો સમાવેશ થાય છે. पुलिस की हमारी टीम सक्रिय हुई और प्रदेश की पुलिस ने तत्परता दिखाते हुए जनता के सहयोग से, मैं जनता को भी हृदय से बधाई देना चाहूंगा कि लोगों से जो सूचना मिली उस सूचना के आधार पर लोकेशन मिली और हमारी पुलिस उन तक पहुंच गई और बाद में मुठभेड़ में भी मारे गए. મહત્વનું છે કે જેલ પ્રબંધનના કારણે આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને જેલમાંથી એક સુરક્ષાકર્મીને મોતને ઘાટ ઉતારી તેઓ નાસી છૂટ્યા હતા. હુમલા માટે તેમણે સ્ટીલના ગ્લાસ અને પ્લેટનો ઉપયોગ કર્યો હતો. આતંકીઓએ જેલમાં મળેલી ચાદરોનું દોરડું બનાવ્યું હતું અને તેની જ મદદથી તેઓ દિવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા. તેમાંથી કેટલાક આતંકીઓ તે પણ હતા કે જેઓ 2013માં ખંડવા જેલમાંથી ભાગ્યા હતા. આતંકીઓ પર દેશદ્રોહ સહિત મોટા ગુનાઓનો આરોપ લાગેલો છે. કાર્યવાહી કરતા જેલના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથસિંહે શિવરાજસિંહ ચૌહાણ સાથે પણ વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ભોપાલ જેલમાંથી ફરાર થયેલા 8 સીમીના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જેમાં એક આતંકી અમદાવાદ બ્લાસ્ટનો આરોપી છે. ભોપાલ એન્કાઉન્ટરના તાર અમદાવાદ સુધી. 8 આતંકીઓમાંથી એકનું કનેક્શન અમદાવાદ સાથે. એક આતંકી અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો આરોપી.
ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ફરાર થયેલા 8 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, જેમાંનો એક આતંકી વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો આરોપી હતો, જેનું નામ હતું મુજીબ શેખ. મુજીબ શેખ ઉર્ફે અકરમ ઉર્ફે નિવેદ અમદાવાદના જુહાપુરાનો વતની હતો. મુજીબ શેખની અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ તેણે પૂછપરછમાં કબૂલ્યું હતું કે બ્લાસ્ટના થોડા દિવસો અગાઉ તેણે બ્લાસ્ટ કરવાની સામગ્રી તેના સાથીદાર યામુદ્દીન કાપડિયા સાથે મળીને ખરીદી હતી. આ ઉપરાંત બંને 70 આતંકીઓ સાથે હાલોલ અને પાવાગઢમાં ટ્રેનિંગ કેમ્પ યોજ્યો હતો, જેમાં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં સાધન સામગ્રી જેવી કે નટબોલ્ટ, સાયકલ અને ગેસ સિલિન્ડર સહિતની સામગ્રીની વ્યવસ્થા મુજીબ શેખે કરી હતી. અમદાવાદમાં બ્લાસ્ટ કર્યા બાદ આરોપી મુજીબ અન્ય આરોપીઓને મળ્યો હતો. ત્યારબાદ તેણે મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં આશ્રય મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ફાયર આર્મ્સ સહિત પ્રાણઘાતક હથિયારો ખરીદ્યા હતા અને લૂંટ, ધાડ જેવા ગંભીર ગુના આચર્યા હોવાની વિગતો સામે આવી હતી. બ્લાસ્ટ કેસના આરોપી મુજીબ અમદાવાદના જુહાપુરામાં આવેલી ઝાકીર પાર્ક સોસાયટીમાં રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચના એસીપી મયુર ચાવડાએ ખાડિયા બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જો કે મુજીબના એન્કાઉન્ટરની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભોપાલ જવા રવાના થઈ હતી. મહત્વનું છે કે 2008માં અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં 21 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટમાં 56 લોકોના મોત નીપજ્યા હતા અને 200 કરતા પણ વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદીન એટલે કે IMA આ સિરિયલ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો ભોપાલમાંથી ફરાર થયેલા આતંકી મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપ સરકારને બેજવાબદાર ગણાવી હતી. અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ પ્રકારના બનાવોને અમે વખોડીએ છીએ. અમે કહીએ છીએ કે આતંકવાદ સામેની લડાઈમાં કોંગ્રેસ હંમેશા કોઈ પણ સરકાર હોય એની પડખે ઊભી રહેશે, સાથે ઊભી રહેશે અને સાથ અને સહકાર આપશે. વાત કરીએ નૂતન વર્ષાભિનંદનની. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વર્ષનો પ્રારંભ પત્ની સાથે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરમાં આરતી ઉતારીને કર્યો હતો. ભગવાનના આશીર્વાદ મેળવી તેઓ કોમ્યુનિટી હોલમાં આમ લોકોને નવા વર્ષની શુભકામનાની આપ-લે કરી હતી, જ્યાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના IAS અધિકારીઓ અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. નવા વર્ષના શુભ દિવસે સમગ્ર ગુજરાતની જનતા તેમજ બધી ચેનલના દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ બધાને ઈશ્વર બધી મનોકામનાઓ પૂરી કરી આપે, સુખ, શાંતિ, સમૃદ્ધિ બધાની ખૂબ વધે તેવી પ્રાર્થના કરું છું. સાથે સાથે આપણું ગુજરાત એ ગૌરવવંતું ગુજરાત અને જે રીતે ગુજરાતનો વિકાસ આપણે બધા સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ આગળ વધારી રહ્યા છીએ. ભગવાન એમને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે. ગુજરાત એ વિકાસની પરાકાષ્ઠાએ પહોંચે અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીને સામાજિક સમરસતા, કોઈ સમાજ વચ્ચે કટુતા ન રહે અને બધા સમાજનો એક ગુલદસ્તો અને આપણે 6.5 કરોડ લોકો એક થઈને આપણે ગુજરાતને આગળ વધારીએ એ જ નવા વર્ષની બધાને શુભેચ્છા. સુંદર શુભ સંયોગ ઉભો થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા માટે, ગુજરાતીઓ માટે, સમગ્ર દેશ માટે એક ગૌરવના પ્રતીક હતા. સરદાર વલ્લભભાઈ પટેલ ન હોય તો દેશની એકતા ન થઈ હોત, ભારતનો નકશો બન્યો ન હોત. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવા વર્ષ નિમિત્તે કેશુભાઈ પટેલની મુલાકાત લઈ તેમના આશીર્વાદ લીધા છે. કેશુભાઈ પટેલે પણ વિજયભાઈ રૂપાણીને ગુજરાતના વિકાસ માટે શુભકામના પાઠવી છે.
વડોદરાના સાંખેડા સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટમાં આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ તેમણે નવા વર્ષ નિમિત્તે દેશના યુવાનો અને સરહદ પર તૈનાત જવાનોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. સમાજની સર્વોપરી સેવા કરી રહ્યા છો તે બદલ ધન્યવાદ. તમારા થકી ગુજરાત લેવલે નહીં, દુનિયા લેવલે પણ धार्मिकताનો અદભુત પ્રચાર નિરંतर થયા કરે એ પ્રભુને પ્રાર્થના કર્યા કરું છું. मैंने ऐसा अन्नकूट कभी देखा नहीं, बहुत भव्य अन्नकूट रहा. मैं यही कामना करता हूँ देश में समृद्धि हो, जगह जगह देश में शांति हो, ज्ञान का प्रचार प्रसार हो और लोग सुखी रहें. सबको मेरी युवाओं को क्या आशीर्वाद. संदेशा देना चाहेंगे? युवा जागो, भारत का शान ऊंचा करो और बेरोजगार युवाओं को यहाँ पर रोजगारी लेना चाहिए. अपने आप एंटरप्रेन्योर बनो और सीमा में हमारे जो सैनिक है उनके लिए शुभकामनाएं सब करें. વડોદરાના અટલાદરા ખાતે આવેલ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં આજે નવા વર્ષના પ્રથમ દિવસે મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નકૂટમાં શાકાહારી વાનગીઓ ભગવાનને પ્રસાદીના રૂપે ભોગ ધરવામાં આવી હતી. અન્નકૂટમાં 1000થી પણ વધુની વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેડૂતો જે દાન પેદા કરે છે તેને સૌપ્રથમ ભગવાનને ભોગ ધરાવાય છે, ત્યારબાદ અનાજનો ઉપયોગ આરોગવા સાથે થાય છે. મહત્વનું છે કે વહેલી સવારે સંતો અને મહંતો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મંગળા આરતી થયા બાદ બપોરે અન્નકૂટની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શહેર અને જિલ્લાના ધારાસભ્ય તેમજ ગ્રામ્ય સાંસદ રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. તો અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવેલા ભાવિ ભક્તોએ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ નૂતન વર્ષના પ્રારંભે ગોવર્ધન પૂજાલા અન્નકૂટના દર્શન કર્યા. 1000થી વધારે વ્યંજનો, અલગ અલગ મીઠાઈ, ફરસાણ, શેક, આઈસ્ક્રીમ દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવીએ છીએ. આટલું સારું જે શાકાહારી વાનગીઓ બને, બહારના લોકોને ખબર નથી, એ લોકો પણ જોવે તો લાગે છે કે ખરેખર આ અન્નકૂટ આપણી જે પ્રણાલી છે, શાસ્ત્રોક્ત પ્રણાલી, એને આ બીએપીએસ સંસ્થા હંમેશા અનુસરી રહી છે. ભક્તિની રીત પ્રમાણે ભગવાન પાસે આ મહાભોગ થાળ થાય. આજે અહીંયા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે લગભગ 1000થી પણ વધારે પ્યોર વેજીટેરિયન ડિશિસ એનો મહાભોગ થાળ છે. લગભગ અડધો કલાક સુધી બધા થાળગાન થયા, આરતી પણ થઈ, બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો આગેવાનો બધા પધારેલા. તો સુરત ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પણ ભગવાનને અન્નકૂટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો, જેમાં 1300થી પણ વધુ વાનગીઓ પીરસવામાં આવી હતી. આ પ્રસંગે 50,000થી પણ વધુ હરિભક્તોએ દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. આ ચાતુર્માસ દરમિયાન, ચોમાસા દરમિયાન જે બધું ભગવાને ઇન્દ્રદેવે આમ વર્ષા કરી અને જે નવું ધાન્ય બધું તૈયાર થયું હોય એનું બધા ભક્તોના મનની અંદર એવી એક ભાવના રહેલી છે કે આપણા ઘરની અંદર જે ધન અને ધાન્ય આવે છે એ બધું જ ભગવાનને ધરાવીને આપણે એ પછી આપણે અંગીકાર કરવો પ્રસાદી રૂપે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે અન્નકૂટ યોજવામાં આવે છે, ત્યારે ડાકોર મંદિરમાં અનોખી રીતે અન્નકૂટ મહોત્સવનું આયોજન થાય છે. રણછોડ રાયજી મંદિરમાં વર્ષોથી અન્નકૂટ ફૂટવાની પરંપરા જોવા મળે છે. બપોરે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ 5 ગામનો હક ધરાવતા ગ્રામજનો સાથે અન્ય ભક્તો પણ અન્નકૂટની લૂંટ ચલાવે છે. આ અનોખી પરંપરાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ડાકોર ખાતે ઉમટી પડે છે. દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને શુભકામનાઓ પાઠવવા જતા હોય છે. આ સિવાય દિવાળીના મિની વેકેશનને લઈને લોકો પોતાના પરિવારજનોને લઈને વેકેશન કાઢવા માટે આસપાસના પ્રવાસ સ્થળ પર ફરવા જતા હોય છે. 5 દિવસ સુધી વેપારીઓ પણ પોતાના ધંધા રોજગારને લાભ પાંચમ સુધી બંધ રાખતા હોય છે, જેને લઈને રોડ રસ્તાઓ હાલ સુમસામ બની ગયા છે. નાના મોટા વેપારીઓ, બેંકો, સરકારી કચેરીઓ વગેરે બંધ હોવાથી શહેરમાં સન્નાટો પ્રસરી ગયો છે. આ સન્નાટો હજુ 5 દિવસ સુધી રહેશે. દિવાળીના તહેવારને લીધે હાલ 5 દિવસ સુધી રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. લાભ પાંચમના શુભ મુહૂર્ત
કરવાના હોવાને લીધે વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ કરીને ફરવાના સ્થળો ઉપર જતા હોય છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે મેહુલ દુધરેજા, VTV, અમદાવાદ. ભારત વર્ષમાં આજથી વિક્રમ સંવત 2073નો આરંભ થઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતથી જ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોએ ભગવાનના મંદિરે પૂજા અર્ચના કરીને નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિક્રમ સંવત 2072ની વિદાયને 2073નો આરંભ આજથી થઈ રહ્યો છે. આજે સોમવાર હોવાથી ભાવિક ભક્તોએ ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા. વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં સવારથી આરતીના સમયે મોટા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતીમાં જોડાયા. પૂજન અને બીલીપત્ર, દૂધ અને પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. નવા વર્ષનો બેસતા વર્ષનો દિવસ છે, દિવાળીનો દિવસ છે અને એના માટે લોકો સવારે 5 વાગ્યાથી આવીને લાઈનમાં ઊભા રહીને દર્શનનો લાભ લે છે. ભગવાનના દર્શન કરીને ભગવાન પાસે આખું વર્ષ સારું જાય અને સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આજે વર્ષનો પહેલો દિવસ છે અને મંદિરે દર્શન કરવાથી આપણી જિંદગીમાં મુખ્ય કે સફળતાનો એક ઉપદેશ મળે છે ભગવાન તરફથી. આજે નવું વર્ષ છે એટલે હું શંકર ભગવાનના દર્શન કરવા માટે આવી છું અને અમે રોજ જઈએ જ છે સવારે દર્શન કરવા માટે. નૂતન વર્ષની શરૂઆત દેવના દર્શન કરીને કરવાથી ભગવાનની કૃપા વર્ષભર રહે છે. કેમેરામેન મુકુંદ દવે અને સંજય પાગી સાથે VTV ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી, જેમાં ભગવાન જગન્નાથજીને વિશિષ્ટ પ્રકારના અન્નકૂટ ધરવામાં આવ્યા હતા અને ભગવાનને વિવિધ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે આજે નવું વર્ષ હોવાથી જગન્નાથજીના મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી છે. બોટાદ જિલ્લાના ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષ ગઢડામાં રહ્યા હતા, જેથી ગઢડા સ્વામિનારાયણ ભગવાનના ઘર તરીકે ઓળખાય છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરે છેલ્લા 200 વર્ષથી નવા વર્ષના દિવસે બપોરે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. જે પરંપરા મુજબ આજે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને 56 ભોગ, અલગ અલગ મીઠાઈ, અલગ અલગ શાકભાજી, વિવિધ પ્રકારના અથાણાથી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર ગઢડા ભગવાન સ્વામિનારાયણનું ઘર. સ્વામિનારાયણ ભગવાનને સ્વયં પોતાના વરદ હસ્તે પોતાના જ સ્વસ્વરૂપ ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી. આપણી હિન્દુ સંસ્કૃતિને પૌરાણિક પરંપરા મુજબ વર્ષો વર્ષ ઉજવાતો અન્નકૂટ મહોત્સવ આજે ગઢપુરની અંદર ધામધૂમથી ઉજવાઈ ગયો. હજારો હરિભક્તો અને સંતોએ ગોપીનાથજી મહારાજના અન્નકૂટના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. તો અન્નકૂટના દર્શન કર્યા અમને બહુ આનંદ આવ્યો છે, પરમ આનંદ આવ્યો છે. અન્નકૂટના દર્શન એ 56 ભોગ મહારાજની સામે, દેવોની સામે ધરાવેલા હોય જોવાનો એક ખૂબ આનંદ થાય છે અને દરેક હરિભક્તો એનો લાભ લે છે. સુરત જિલ્લાના ગામડામાં આજે પણ જીવંત છે મેરિયા પ્રથા. અહીંના યુવાનો વર્ષોથી શેરડીના સાંઠાના ટુકડા કર્યા બાદ તેના ટુકડાના ઉપરના ભાગે 4 ફાળિયા કરી તેમાં કોળિયું મૂકે છે. એ બાદમાં તેમાં દિવેલ પૂરીને દિવેલ પ્રગટાવે છે, જે લઈ તેઓ આખા ગામમાં ફરતા હોય છે. સાંધેર ગામના યુવાનોએ વડવાઓની આ પરંપરા આજે પણ ટકાવી રાખી છે. યુવાનો દર વર્ષે શેરડીના સાંઠાના ટુકડા કરી એક ટુકડાના ઉપરના ભાગે 4 ફાળચા કરી મેરિયા બનાવે છે, જેમાં કોડિયા મૂકી દિવેલ પૂર્યા બાદ દિવેલ પ્રગટાવીને કતારબંધ થઈ મહોલ્લામાં નીકળી પડે છે, જ્યાં કોઈ પણ એક યુવાન હાથમાં મેરિયું લઈ ઘરમાં પ્રવેશ કરે છે. આ મેરિયા ઘરે ઘરે જાય ફેરવવાથી ઘરમાં કોઈને તે બી સારા રહે છે. ભેંસ ગાય તો તે બી તેને બતાવવાથી તેમની પણ તાવ તળિયો આવતો રહેતો નથી અને તંદુરસ્તી રહે છે. બાદ આજે દિવાળી, કાળી દિવાળી,
15 દહાડે દેવ દિવાળી કહેતા કહેતા ઘરમાંથી રોગનો નાશ થાય એવી પ્રાર્થના કરે છે. લોકો તેને ખુશીથી દાન આપે છે. આખા ગામમાં ફેરી ફર્યા બાદ તેઓ ગામના પાદરે મીડિયા સળગતી હાલતમાં માટીમાં મૂકે છે. ઘરે ઘરે અંદર દિવેલ પૂરે છે અને ત્યાંથી અમને 1 રૂપિયો ચોકલેટ એમ આપવામાં આવે છે અને નાના બાળકો ખૂબ આનંદ અને ઉલ્લાસ આવી રહ્યો છે અને આ મીડિયાને અમે ચકલા પર મૂકીને આવીએ છીએ. ભૂલાતી પરંપરા દિવાળીના દિવસોમાં આજે પણ સુરત જિલ્લાના ગામડાઓમાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. કરણસિંહ ગોહિલ, વીટીવી ન્યૂઝ, સુરત. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની નવા વર્ષ નિમિત્તે વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેમણે પારસીઓના પવિત્ર યાત્રાધામ એવા ઉદવાડા ગામને દત્તક લીધું હતું. આદર્શ સાંસદ ગામ તરીકે તેમણે આ ગામને પસંદ કરતા અહોભાગ્ય મળ્યું હોવાનું રટણ પણ કર્યું હતું. સાથે જ તેમણે કોઈ પણ પક્ષ કે વ્યક્તિનું નામ લીધા વગર જણાવ્યું હતું કે જે લોકો રાષ્ટ્રને પ્રેમ કરે છે તેવા દેશવાસીઓને નવા વર્ષની શુભકામના તેઓ પાઠવે છે. રાષ્ટ્રને પ્રેમ કરે છે આવા દરેક હિન્દુસ્તાનીને મારા તરફે, અમારા બધાના તરફે ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. અને આજે મારું સૌભાગ્ય છે કે હું ઉડવાડા ગામમાં આવી છું. અમે બધા જ જાણીએ છીએ કે ઉડવાડા ગામ વિખ્યાત છે આખા વિશ્વમાં પારસીઓ માટે, અને આ મારો અહોભાગ્ય છે કે મારા આદર્શ સાંસદ ગ્રામ કાર્યક્રમ જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ શરૂ કર્યું આ દેશમાં, એના નિમિત્તે હવે ઉડવાડા અને હું આદર્શ સાંસદ ગ્રામ આજે ઘોષિત કરવા આવી છું. નવા વર્ષના પર્વ નિમિત્તે એકતા યાત્રાનું જસદણમાં આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં 7,000 જેટલી મહિલાઓ સહિત 25,000 જેટલા પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના જસદણમાં પાટીદાર સમાજે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલે વિડીયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધન કર્યું હતું. આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. સભામાં હાર્દિકના પિતા બાબુ માંગુકિયા, લલિત વસોયા અને રેશમા પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આગામી 20 તારીખથી રાજકોટ જિલ્લાના ભાયાવદર મુકામે મહા પાટીદાર સંમેલન અને ત્યાર પછી દર 10 દિવસે સમગ્ર ગુજરાતના જિલ્લાના એક તાલુકાઓની અંદર પાટીદાર મહાસંમેલનનું અમે આયોજન કર્યું છે. આજે જે હાર્દિકે કીધું કે આ સરકારને ઝુકાવવા માટે હવે ઉગ્ર આંદોલનોની જરૂરિયાત છે, અને અનુસંધાને પાસની આજની કોર કમિટીએ ઉગ્ર આંદોલનના ભાગરૂપે તમામ જિલ્લાઓની અંદર મહાસંમેલનો બોલાવવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એ તો ચાલતું જ આવ્યું છે, પરંતુ હવે એવું લાગે છે કે સરકારને બતાવવા માટે અમારે પણ પાટીદાર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે ને એના માટેના કાર્યક્રમો 20 તારીખથી ચાલુ થાય છે. હવે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરી પાછો જે અમારો જુસ્સો છે અને અમારી જે માંગ છે એ માંગ માટે પ્રજાને જાગૃત કરીશું. તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.